વેવસ્વાન એટલે કે સૂર્યદેવના પુત્ર વેવસ્વત મારો મહારાજે અયોધ્યા વસાવ્યાનો પુરાણોમાં ઉલ્લેખ છે। જેમ કાશી માટે કથા છે કે તે શિવજીના ત્રિશૂલ પર વસેલી નગરી છે, એવો જ સમાન ઉલ્લેખ સ્કંદ પુરાણમાં છે અયોધ્યા માટે કે અયોધ્યા ભગવાન વિષ્ણુના ચક્ર પર વિરાજમાન છે। કેટલાય પુરાણોમાં અયોધ્યાનું મહિમા મંડન કરાયું છે। અવધ નગરીની પવિત્રતા યુગો યુગોથી અકબંધ રહી છે। આવો આજે આપણે પણ સમજીએ કે પવિત્ર અવધ નગરી મોક્ષદાયીની કેવી રીતે ગણાય છે। સમજાવી રહ્યા છે જ્યોતિષાચાર્ય ઉર્વિશ કુમાર પંડ્યા। अयोध्या मथुरा माया काशी कांची अवंतिका पूरी द्वारवती ज्ञेया सप्तेता मोक्षदायिका नमो नमः। तमारा बधाનું સ્વાગત કરું છું આધ્યાત્મિક મહાશક્તિમાં। આ જે શ્લોક છે એ સપ્ત મહાપુરીઓનો શ્લોક છે કે જે વ્યક્તિને મોક્ષ અપાવનારી છે। મોક્ષ પહેલા તો એ સમજવું જરૂરી છે કે આ શબ્દ જેટલો નાનો દેખાય છે એ મેળવવો એટલો જ કઠિન છે। આ મોક્ષ પ્રાપ્ત કરવો એટલો સહેલો નથી। સહેલો એ રીતે બની શકે કે આ 7 નગરી છે એ ભારત વર્ષમાં પરિભ્રમણ કરવાની સાથે સાથે નગરીઓ વિશેની માહિતી મેળવો છો, એના પાછળનું આધ્યાત્મિક તત્વને સમજો છો, જાણો છો, પછી જીવનમાં સત્સંગતાને ઉતારો છો અને સંન્યાસ તરફ તમારું મન વળેલું રહે છે, ત્યારે મોક્ષ મળવાની શક્યતા વધી જાય। તો અહીંયા અયોધ્યા મથુરા માયા કાશી કાંચી અવંતિકા પૂરી દ્વારવતી જ્ઞેયા સપ્તેતા મોક્ષદાયિકા, આ 7 નગરીઓ એવી છે જે મોક્ષ આપનારી છે। અને કેમ મોક્ષ ના મળે, ખાલી વિચાર કરો। સૌથી પહેલી અયોધ્યા, જ્યાં ભગવાન રામચંદ્ર જન્મ લેવા માટે તત્પર હોય, જે જગ્યાએ ગુરુ વશિષ્ઠ તપ કરતા હોય કે નદીને જમીન ઉપર લાવી છે લોકોના કલ્યાણ માટે, અને જ્યાં બ્રહ્માજી તપ કરતા હોય કે બ્રહ્માજીના તપને જોઈને ભગવાન શ્રી હરિ નારાયણની આંખોમાં એક હર્ષના આંસુ આવી ગયા હોય, અને એ આંસુ જ્યારે એ પોતાના કમંડળમાં ભેગા કરી રાખે અને ત્યાં માનસ સરોવર જે હોય એ માનસ સરોવરમાં એને મૂકી રાખે, અને આ બાજુ ઇક્ષ્વાકુ વંશના રાજવી તપશ્ચર્યામાં રત થાય, વશિષ્ઠ મહારાજ એ તપશ્ચર્યાના પરિપાકને પહોંચવા માટે પોતે જાતે તપસ્વિત થાય, યુગોની તપશ્ચર્યાના અંતે જ્યારે બ્રહ્માજી પ્રગટ થાય, વચન આપે, એ વચનને સિદ્ધ કરવા માટે તપસ્વિત થયેલા જે રાજવી છે એ પોતાના બાણને છોડે, આ બાજુ વશિષ્ઠજી પોતાની તપબળથી એ સાધનાને ઉત્તર તરફ ગતિ કરવા માટે તૈયારી બતાવે, ઉત્તરોત્તર ગતિ થતી જતી જાય તપની, અને સામેથી એ ધારમાંથી એ માનસ સરોવરમાંથી સરયુ જે વહેવાની શરૂઆત થાય, જે વહન થઈ રહી છે, તો એને વાસિષ્ઠી કહેવામાં આવે છે। ભગવાન શ્રી હરિ નારાયણના ચક્ષુમાંથી ઉત્પન્ન થયેલી છે, એટલા માટે એને નેત્રજા કહેવામાં આવે છે, અને વશિષ્ઠ કુંડમાંથી એ ઉત્પન્ન થાય છે। અને જ્યાં ભગવાન શ્રી રામ પોતાના શરીરને એમાં જળમગ્ન કરી દેવા માટે તૈયાર હોય, જ્યારે પોતાની લીલાને સંકોલવા માટે તૈયાર હોય કે લીલાને પૂર્ણ કરવા માટે પોતાના શરીરને એમાં હોમી દેવા માટે તૈયાર હોય, આવી દિવ્ય તેજોમય લાવણ્યમય સરિતા જ્યાં વહેતી હોય ત્યાં મોક્ષ ના મળે, શંકા કરવાની જરૂર જ નથી। સંશયાત્મા વિનશ્યતિ। અને અયોધ્યા શબ્દને જ વિચાર કરીએ તો અયુદ્ધયા, જ્યાં યુદ્ધ થયું જ નથી એવું ક્ષેત્ર, એટલે શત્રુઘ્નજીએ 33 યુદ્ધ કર્યા અને બધા જ યુદ્ધો અયોધ્યાની સીમાની બહાર જઈને કર્યા હતા, એટલા માટે અયોધ્યા શબ્દ ત્યાં જોવા મળે છે। તો સૌથી પહેલા જોઈએ તો અયોધ્યા, બીજા નંબરમાં જે ક્ષેત્ર છે જે મોક્ષ આપનારું છે મથુરા, ભગવાન શ્રી નારાયણનું એક સાક્ષાત સ્વરૂપ કૃષ્ણ જ્યાં જન્મે છે એ જગ્યા સ્વતઃ પવિત્ર જ હોય, અને ત્યાં યમુના મહારાણીજી એટલે કે સવિતા સૂર્યનારાયણની સંતાન યમ મહારાજના ભગિની જ્યાં વહેતા હોય, યમુના મહારાણી જ્યાં વહેતા હોય, એ પોતાના ભાઈ માટે તપશ્ચર્યા કરે, અને તપશ્ચર્યાના અંતે પોતાના ભાઈનો જે છાયા દોષ છે એ દૂર કરી શકે, આવી જે તપસ્વિત થયેલી સરિતા છે એ યમુના મહારાણી, અને જ્યાં ભગવાન બાલ મુકુંદ આટલી બધી લીલાઓ કરતા હોય અને એ લીલાઓ અમર ગાથામાં ગુંથાતી હોય, તો એ જગ્યા શું મોક્ષ ના આપી શકે? અયોધ્યા, મથુરા, માયા, હરિદ્વાર, એને કેમ માયાનગરી કહેવામાં આવે છે? માં જગદંબા સતીના જ્યારે
સુદર્શન ચક્ર દ્વારા 52 ટુકડા થયા અને એ 52 ટુકડામાંથી જે નાભી છે એ હરિદ્વાર ક્ષેત્રમાં પડી છે અને સંસ્કૃતમાં નાભીને માયા કહેવામાં. માયા નગરી ભગવાન સાંબ સદા શિવની નગરી છે અને ત્યાં ગંગાજી પ્રગટ થયેલા છે. ભગીરથ મહારાજ જે તપશ્ચર્યા કરે છે, તપશ્ચર્યામાં 3 દેવોને પ્રસન્ન કરે છે. પૂજાના અને તપના માધ્યમથી પ્રસન્ન કર્યા પછી ગંગાજી પ્રવાહિત થાય છે અને આજે પણ એ અનેકો જીવાત્માઓને મુક્તિ આપનારી બની રહી છે. અને ત્યાં હરિશ્ચંદ્ર જેવા ઘાટના ક્ષેત્રમાં જ્યારે તમે જાઓ છો, જે હરિનો દ્વાર છે ત્યાં તમે જાઓ છો, ત્યાંથી હરિ કેટલો ડુકડો છે અને એટલા માટે ત્યાં વ્યક્તિ મૃત્યુ માટે લાઈનમાં બેસી રહે છે. કહેવાનો અર્થ એ છે કે આ તમામ ઘાટો એટલા ઉત્તમ છે, એટલા પવિત્ર છે કે જ્યાં મુક્તિ તમારા માટે તૈયાર છે. ભગવાન સાંબ સદા શિવ જીવાત્માને તારક મંત્ર આપવા માટે આ 7 નગરીમાં તત્પર બેઠા છે. બસ આપણે જરૂર છે આપણા કર્મને ઉદ્દીપ્ત કરવાની અને ત્યારે એ મોક્ષના માર્ગ તરફ આપણે જઈ શકીએ છીએ. અયોધ્યા, મથુરા, માયા, કાશી ભગવાન સાંબ સદા શિવના ત્રિશૂળની અણી ઉપર જે જમીન શાશ્વત રૂપે યુગોથી સ્થિર છે અને આ પૃથ્વીનો નાશ થશે, પ્રલયકાલ થશે તો પણ એ પૃથ્વીનો એ ભાગ સ્થિર રહેશે. એ જગ્યા એટલે કાશી વિશ્વનાથની જગ્યા. ત્યાં પવિત્રતમ નદી માં ગંગા, જે ગંગાના સહાયકમાં જોડાય છે એવી વરુણા અને અસી નદી. અને એટલા માટે એ મોક્ષદાયિની બને છે કે કાશી ક્ષેત્રમાં તમે જ્યારે જાઓ છો ત્યારે ત્યાં વિશ્વનાથ બેઠા છે અને વિશ્વનાથની નગરીમાં જ્યારે વ્યક્તિઓ પોતાના શરીરને છોડવા માટે તત્પરતા દેખાડે છે અને ત્યાં મરદા લાઈનમાં પડ્યા છે, જે 24 કલાક ચાલતું સ્મશાન ભૂમિ, મહાસ્મશાન છે, એ મંજર જ્યારે તમે જોવો છો ત્યારે તમારા અંદર એક ભાવ જાગૃત થાય છે જેનું નામ છે વૈરાગ્ય. અને એ વૈરાગ્યના ભાવને લઈને જ્યારે આપણે જીવન પર્યંત એને નિભાવવાની શરૂઆત કરીએ છીએ ત્યારે એ મોક્ષદાયિની બની જાય છે. આગળ વિચાર કરીએ તો અયોધ્યા, મથુરા, માયા, કાશી, કાંચી. એ કાંચી એટલે કાંચીપુરમ. એ કાંચીપુરમ જે નગરી છે એ 2 ભાગોમાં વિભક્ત છે. એક શિવકાંચી અને એક વિષ્ણુકાંચી. અને એટલા માટે તો એ નગરી હરિહરાત્મક એક્યતાની નગરી છે. અને ત્યાં બ્રહ્માજીએ તપશ્ચર્યા કરી કોના માટે? માં જગદંબા સાધનભૂત ઈશ્વરા ત્રિલોક સુંદરા ત્રિભુવન ભાંડોદરાના દર્શન કરવા માટે. અને એ તપસ્થલીના પરિપાક રૂપે માં ત્યાં હાજર રહી અને એટલા માટે કાંચીપુરમ છે એ એક જાતની કૈલાસ નગરી સમાન છે. એક તરફ ભગવાન સાંબ સદા શિવના આશીર્વાદ, એક તરફ ભગવાન વિષ્ણુનારાયણની અનુકંપા, એક તરફ બ્રહ્માજીની તપશ્ચર્યા અને માં જગદંબાનો સાક્ષાત આવિર્ભાવ એટલે કાંચીનગર અથવા કાંચીપુરમ નગર. તો એ પણ મોક્ષદાયિની છે. અયોધ્યા, મથુરા, માયા, કાશી, કાંચી, અવંતિકા. અવંતિકા એટલે કે ઉજ્જૈની, ભગવાન મહાકાલની નગરી. વિચાર કરવા જેવી વાત છે કે વિક્રમાદિત્ય પછી કોઈ રાજા એના ઉપર રાજ કરી શક્યું નથી. ત્યાં કેવલ અને કેવલ મહાકાલનું જ રાજ છે. એટલે મહાકાલ કાલમ કરાલમ કૃપાલમ, ભગવાન સાંબ સદા શિવનું એવું દિવ્ય સ્વરૂપ જ્યાં કાળ પણ કંઈ કરી શકતું નથી, તો ત્યાં મુક્તિ ચોક્કસ મળી શકે છે. અવંતિકા એ મુક્તિધામ જ છે. એટલા માટે અયોધ્યા, મથુરા, માયા, કાશી, કાંચી, અવંતિકા, પૂરી, દ્વારવતી જ્ઞેયા, દ્વારવતી, દ્વારિકા ભગવાન શ્રી કૃષ્ણની તપસ્થલી ભૂમિ, કર્મભૂમિ એટલે કે દ્વારિકા. દ્વારિકાનો નાથ મારો રાજા રણછોડ છે, એને મને માયા લગાડી દે. પણ એ માયા લગાડનાર માયાપતિનું જે કેન્દ્રસ્થ સ્થાન છે એ જન્મ એમને મથુરામાં લીધો. એ મથુરાની મહિમા આપણે જાણ્યા અને એના પછી જ્યારે જીવન પર્યંત જ્યારે એમને વિસામાની જરૂર પડી તો એમને દ્વારિકાને પસંદ. કુશસ્થલી એનું નામ છે. કુશ એટલે કે દર્ભ. દર્ભ ઉપર, દર્ભના આસન ઉપર, દર્ભની પડદી ઉપર, દર્ભની છાયાઓ ઉપર કે દર્ભના દ્વારા આસનો ઉપર આસન બનાવીને આખી એક નગરી જે સુવર્ણમય છે એને બાંધવામાં આવી અને ત્યાં જગતનો નાથ ભગવાન શ્રી નારાયણનો અંશ એટલે કે ભગવાન કૃષ્ણ ત્યાં રહ્યા. એમને ખુલ્લા પગે ત્યાં રમણ કર્યું અને એટલા માટે દ્વારિકા એ પણ મોક્ષદાયની જગ્યા છે. તો અયોધ્યા હોય, મથુરા હોય, માયા હોય, કાશી હોય, કાંચીપુરમ હોય, અવંતિકા હોય કે દ્વારિકા હોય, જ્યાં પણ તમે જાઓ છો એ મોક્ષદાયની જગ્યાઓમાં
તમારી આત્માને શુદ્ધ કરવા માટે, તમારા વિચારોને શુદ્ધ કરવા માટે, તમારી ભાવનાઓને શુદ્ધ કરવા માટે કેવલ ઈશ્વરની શરણાગતિ લેશો, કર્મને પ્રશસ્ત રાખશો, તમારા આગળ કર્મ, અકર્મ અને વિકર્મને સમજતા રહેશો અને એ સમજ્યા બાદ કેવળ અને કેવળ ઈશ્વર સાનિધ્ય લેતા રહેશો તો ચોક્કસ એ મોક્ષદાયની જગ્યાઓ મોક્ષ આપનારી બની રહેશે અને આપણે પણ જીવનના લક્ષ્ય સુધી એટલે કે અંતિમ લક્ષ્ય સુધી જે મોક્ષ છે ત્યાં સુધી પહોંચી શકીએ એ જ અભ્યર્થના સાથે નમસ્કાર. અસ્તુ સદા શિવોહમ. નમો નમઃ.